નમસ્કાર સૌ દર્શક મિત્રો, આજનો મારો ટોપિક ખૂબ જ ગંભીર છે અને આ ગંભીર વિકટ પ્રશ્ન દરેકે સમજવા લાયક પણ છે. તો દોસ્તો, મારો આખો વિડીયો સ્કીપ કર્યા વગર જ સાંભળો અને મને આ વિડીયોમાં કોમેન્ટ જરૂર કરો અને તમારા ખુદના મંતવ્યો જ મને કોમેન્ટ બોક્સમાં લખજો. આજના યુગમાં દરેક પેરેન્ટ્સ પોતાના દીકરા અને દીકરીઓનો ઉછેર સરખો કરી રહ્યા છે, એ આપણે સૌ જાણીએ છીએ. કારણ કે દીકરીઓને પણ દીકરાઓની સાથે સાથે એમનો સમાન અધિકાર પણ મળે છે અને સમાન એજ્યુકેશન પણ આપણે આપી રહ્યા છીએ. ઘરમાં ગમે તે વસ્તુ હોય, નાની મોટી, બધું જ આપણે સરખે ભાગે જ આપીએ છીએ. દીકરા દીકરીમાં કોઈ ભેદભાવ આજે રહ્યો નથી, કારણ કે પેરેન્ટ્સ જ એવું ઈચ્છતા નથી કે એ બંને વચ્ચે કોઈ ભેદભાવ હોય. અને એ બહુ સારી એવી વસ્તુ છે કે આપણે કોઈ એમાં ભેદભાવ નથી કરતા. અને એટલે જ આજની દીકરીઓ આ સમાનતાના વાતાવરણમાં જો ઉછળતી હોય તો થોડી એવી સ્વતંત્રતા તો લેવાની જ છે ને, એમાં ખોટું પણ શું છે? અને એટલે જ આજની દીકરીઓ આ સમાનતાના દોરે જ ઘરમાં અથવા ઘરની બહાર હરવા ફરવામાં થોડી એવી છૂટછાટ લેતી જ હોય છે. એમાં શું ખોટું છે? કારણ કે આપણે જેમને આવા હરવા ફરવાના કે સમાનતાના અધિકારો આપણે જ આપ્યા છીએ, સમાન ઉછેર આપણે જ કરી રહ્યા છીએ. તો પછી દીકરી સાંજે ઘરે થોડી પણ જો મોડી આવે તો તરત જ આપણે પૂછી બેસીએ છીએ કે બેટા તું ક્યાં ગઈ હતી? અત્યાર સુધી તું ક્યાં હતી? કોની જોડે હતી? ક્યાં રખડતી હતી? આવા તો અનેક જાતના સવાલો આપણે તરત જ એમને પૂછી બેસીએ છીએ. જે પૂછવા લાયક હોય અને નથી પૂછવાના ને એવા પણ અનેક સવાલો આપણે કરી બેસીએ છીએ. અને ક્યાંક ને ક્યાંક વાસ્તવમાં આવા પ્રશ્નો વ્યાજબી પણ છે, કારણ કે કયા એવા પેરેન્ટ્સ હશે કે એમને પોતાની દીકરીની ચિંતા નહીં હોય? કારણ કે દરેક પેરેન્ટ્સને એક તો સમાજનો ડર અને પોતાની દીકરીની ઇજ્જત પોતાના જીવ કરતાં પણ વધારે વાલી હોય. તો દરેક પેરેન્ટ્સ આવું વિચારે અથવા તો સવાલો કરે વ્યાજબી પણ છે. હું પણ માનું છું કે આપણને આવા સવાલો અનાયાસે થઈ જ જવાના છે. પરંતુ અહીં સવાલ એ છે કે આપણે આવા સવાલો દીકરીઓને તો તરત કરી બેસીએ છીએ, પરંતુ કોઈ એક એવા મા બાપ તો મને બતાવો કે જે આવા સવાલો એના દીકરાઓને કરતા હોય. કોઈ એક મા બાપ તો મને એવા બતાવો કે એ પૂછશે એમના દીકરાને કે બેટા તું ક્યાં હતો? અત્યાર સુધી તું કોની જોડે રખડતો હતો? ક્યાં બેઠો હતો? તારે સાંજે 8 પહેલા ઘરે પહોંચી જ જવાનું છે, શા માટે લેટ થયું? આવા કોઈ સવાલો કોઈ પેરેન્ટ્સ એમના દીકરાને કરે છે? નહીં, ક્યારેય નહીં. આજે જે પણ મારો આ વિડીયો જે વ્યક્તિ સાંભળે છે ને, એ દરેક વ્યક્તિઓને હું આજે વિનંતી કરું છું કે મને આ ઉપર જ તમે કોમેન્ટ આપજો. કારણ કે દીકરી ઘરે મોડી આવે તો ઘરમાં ભૂકંપ આવી જાય છે અને દીકરો લેટ આવે ને તો એમની માં તરત જ બોલે કે બેટા ભૂખ્યો તો નથી ને? અરે બેટા જમવાનું આપું? તું જમીને આવ્યો છો? આવા તો અનેક સવાલો કરે. એક બાજુ આપણે સમાનતાનો ઉછેર કરવો છે, સમાનતા રાખવી છે, અને બીજી બાજુ આપણે જ આવો ભેદભાવ કરીએ છીએ. શા માટે? દરેક પેરેન્ટ્સે પોતાની દીકરીઓને જે પણ શીખવવામાં આવે ને એ પણ પોતાના દીકરાઓને પણ શીખવવાની ખાસ જરૂર છે. હું તો એવું જ માનું છું કે દીકરાઓને સૌથી પહેલાં શીખવવાની જરૂર છે કે બેટા તું ઘરથી બહાર તો જાય છે, સાંજે મોડો પણ આવે છે, ક્યાં બેસે છે, શું કરે છે, કયા કેફેમાં તું જાય છે, શું કરે છે, મને કશો આઈડિયા નથી. આમ છતાં પણ બેટા હું તને એક વસ્તુ બહુ સારી રીતે સમજાવવા માગું છું. બેટા ધ્યાનથી સાંભળજે કે ઘરથી બહાર તું જાય ને તો દરેક દીકરીઓની રિસ્પેક્ટ કરતા શીખજે, દરેક દીકરીઓને રિસ્પેક્ટ આપજે. અને તારી નજર સામે જો કોઈ દીકરીની છેડતી થતી હોય અથવા તો જબરદસ્તી થતી હોય કે તને કોલેજમાં ખબર પડે કે બેટા એમની જોડે બ્લેકમેલ થાય છે, તો ખાસ કરીને સૌથી પહેલાં આ દીકરીનો ભાઈ તું બની જજે અને એમની રક્ષા તું કરજે. જો આવું દીકરાઓને શિક્ષણ મળશે ને ઘરેથી, તો આજે જે દીકરીઓના પેરેન્ટ્સને જે ટેન્શન કે બીક કે જે આ ઇજ્જત જવાનો સવાલ છે ને, કે આ બીક લાગે છે ને, એ કશું નહીં રહે. કારણ કે ઘરની બહાર ખુલ્લે આમ રખડતા દીકરાઓ ઉપર દરેક પેરેન્ટ્સો આછી એવી નજર પણ કરતા થઈ જશે ને, તો આજે ભારત જેવા મહાન દેશમાં દીકરીઓની ઇજ્જત સહી સલામત જ રહેશે. આ માટે સૌ પેરેન્ટ્સે ખાસ પોતાના દીકરાઓને આ શિક્ષણ જન્મથી જ હું તો કહું છું આપવાની જરૂર છે. અને ખાસ કરીને 8-9 વર્ષનું બાળક થાય ને ત્યાંથી જ જો આ સતત એમને શિક્ષણ મળતું થશે ને
તો કોઈ દીકરો આવી ખોટી ખરાબ રીતે ક્યાંય ઇજ્જત બેઇજ્જતી જે દીકરીની થતી હોય ને એ જાહેરમાં તો નહીં જ કરે, કારણ કે એમને સારું શિક્ષણ ઘરેથી જ મળે છે. આજે આ સંસ્કારની ખાસ જરૂર છે. આપણે ગમે એટલા આપણે ભલે મહાન ભારત દેશમાં રહેતા હોય, આપણે ગમે એટલી છૂટછાટ આપીએ, ગમે એટલી સ્વતંત્રતા આપીએ, પરંતુ એક ડર દીકરીના પેરેન્ટ્સને રહેવાનો જ છે. જો દીકરાઓના પેરેન્ટ્સ પણ આટલું સમજી જશે ને તો કોઈને ક્યારેય આવો ડર નહીં રહે. તો દોસ્તો, મારો આ વિડીયો દરેક પેરેન્ટ્સ સુધી પહોંચાડવાની તમે ટ્રાય જરૂર કરો અને સારા કાર્યમાં તમે પણ જોડાઓ. અને આજે મારે બીજી પણ ખાસ એક સારી એવી વાત કરવી છે કે મેં મારી ખુદની બુક ઝાકળનું ઝરણું, આ ઝાકળનું ઝરણું મેં પહેલી બુક બહાર પાડી છે મારી, અને મેં એમાં બધી જ સ્ટોરી જ લીધી છે. અને સ્ટોરી પણ એવી કે આપણી આજુબાજુમાં જ જીવાતી હોય, આજુબાજુમાં કાંઈ પણ એવી ઘટના બની હોય ને એ જ મેં એમાં ઘટના લીધી છે. તો મારી આ એક વાર બુક અવશ્ય તમે વાંચો, સાંભળો અને જુઓ પણ. અને આ બુક જેમને પણ જોતી હોય ને એ મારી પાસેથી પણ મેળવી શકશે અને રાજકોટના કોઈ પણ બુક સ્ટોરમાં આ એમને બુક મળી શકશે. ધન્યવાદ.